ઘૂંટણવડ ગામે બનેવીની હત્યા કરનાર શાળાને કોર્ટે આજીવન કેદની સજાનો હુકમ કર્યો. સચિન રાઠવાએ તેના બનેવી સુનિલભાઈની બંદૂકના ભડાકે હત્યા કરી હતી. આ બાબતેનો કેસ છોટાઉદેપુર સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. આમાં તેને આજીવન કેદની સજા થઈ હતી. છોટાઉદેપુરના પીડીજે સાહેબ શ્રી ટાંક સાહેબની કોર્ટની અંદર આરોપી સચિનભાઈ અંદરસિંહ રાઠવાનાઓને આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ટૂંકી હકીકત કહું તો જેતપુર ભાવી 636/2022ના કામના આરોપીએ પોતાના બનેવીને ફાયરિંગ કરી અને મારી નાખેલી ઘટના બનેલી હતી. આની હકીકત એવી છે કે આ કામના આરોપીની બહેન તેઓની મરજીથી પ્રેમ લગ્ન આ કામના મરણ જનાર સાથે કરેલા હતા, જેથી આ આરોપીને ગમતું ન હતું. તેનું મન દુઃખ લઈ અને આ કામના આરોપીના પિતા આર્મીમાં નોકરી કરતા હોય તેઓની બંદૂક લઈ અને તેઓના બનેવીને ફાયરિંગ કરીને મારી નાખેલ છે. અને આ કામના જે ફરિયાદી છે અને આ કામના જે ફરિયાદીના મધર છે તેઓને પણ આ કામના આરોપીએ ઈજાઓ પહોંચાડેલી અને મરણ જનાર ભાઈને પણ ઈજા પહોંચાડેલી હતી. વધુમાં આ કામના આરોપી 108 ત્યાં આવી જતા તેઓને પણ ત્યાં દાદ ધમકી આપી અને ત્યાંથી તેઓને ભગાડી મૂકેલા બનાવ વખતે. અને આ કામના જે પ્રોસિક્યુશનનો કેસ છે ફરિયાદ તરફે એ પુરવાર કરેલો હોય અને સાહેબે પૂરા સાક્ષી પુરાવા માન્ય રાખી અને આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કરેલો છે.